અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર એક મારા નામનો કથિત કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. હવે જેમાં જે એઆઈ જનરેટેડ છે કે પછી રિયલ છે એ વાતની મને જાણ નથી, પણ જેને પણ એવો મનમાં વહેમ હોય કે અમે બાયલા છી, તો મારું ગામ છે વાંગધ્રા, તાલુકો છે ઉમરાળા અને જિલ્લો ભાવનગર, અને મોસ્ટલી ભાવનગરમાં જ હોઉં છું. એ તમને પણ ખબર છે. તમને મજા આવે ત્યારે વયું આવવાનું તમ તારે, એટલે મનની મનમાં ન રહી જાય. ને કદાચ તમારી પાસે જો સમય ન હોય તો તમારું સ્થળ, તમારી તારીખ અને તમારો સમય તમને મજા આવે તમે કયો એ રીતે, બરાબર છે, અમે ત્યાં આવી જશું. એટલે એવી મનની મનમાં ન રહી જવી જોઈએ. અને હા, જે બેન જોડે મારે સંબંધ છે ભાઈ બહેનના, એ બેનના અને મારા સંબંધને તમે લાંછન લગાવતા શબ્દોનો ઉપયોગ કર્યો છે, તો ભાઈ મારે ખાલી તમને એટલું જ કહેવું છે કે તમારા ચરિત્રની આખા ગુજરાતને ખબર છે. મારે મારા ચરિત્રનો પુરાવો આપવાની જરૂર નથી, તમને આખું ગુજરાત જાણે છે, બરાબર છે. આ જે તમે ફોનમાં અંદર કોલમાં ભાઈ લાવવાનું સર્ટિફિકેટ વેચી રહ્યા છો, એમ સર્ટિફિકેટ ન મળે એની માટે તમારે રૂબરૂ આવવું પડે. અને તમારું કદાચ સર્ટિફિકેટ ન હોય તો તમારું સર્ટિફિકેટ હું લેતો આવીશ, તમે કયો અહીંયા, બરોબર છે. મેં બાણા પાછળ ઉભા વિડીયોની વાત કરતા હતા, તો ભાઈ એક વાત ખાસ યાદ રાખજો કે અમે બાણા તોડવા વાળા છીએ, બાણા પાછળ હંતાવા વાળા નહીં. સીતારામ, જય શ્રી રામ. તો મિત્રો, હાલ તમે એક ઓડિયો ક્લિપ સાંભળી રહ્યા છો જે અત્યારે બહુ જ વાયરલ થઈ રહી છે, જેમાં અમરદીપસિંહ ગોહિલને, એટલે કે આપણા ગુજરાતના સારા એવા ઇન્ફ્લુએન્સર અને ક્ષત્રિય સમાજમાં સારું એવું મોટું નામ ધરાવતા વ્યક્તિને એક કહેવાય ને કે દાનચોર, જે દાનચોર છે, ખજૂર ભંગાર, જે બહુ જ ખરાબ રીતે ગાળો દઈ રહ્યો છે. તો મિત્રો, એ ઓડિયો ક્લિપની તમને હકીકત જણાવી દઉં. આજથી 1 વર્ષ પહેલા જ્યારે મારા ઉપર અન્યાય થયો હતો, ત્યારે કીર્તિબેન પટેલ અને અમરદીપસિંહ ગોહિલે મારા સમર્થનમાં એક વિડીયો બનાવેલો હતો. તમે લોકો સારી રીતે જાણો જ છો એ વિડીયોને. અને અમરદીપસિંહ ગોહિલનું એક તમને હકીકત જણાવી દઉં કે એ વ્યક્તિ કોઈ પણ ના મતલબ સમર્થનમાં વિડીયો બનાવે તો એ પહેલા એ હકીકતને જાણે, ઊંડાણમાં ઉતરે, લીગલ પહેલા બધું જોઈ લે, પછી જે વ્યક્તિ સપોર્ટ કરે છે. કોઈ ખોટામાં ક્યારેય સપોર્ટ નથી કરતી, અને 18 વરણ ગુજરાતની જાણે જ છે કે અમરદીપસિંહ ક્યારે કોઈ દિવસ ખોટી ઇન્ફોર્મેશન, માહિતી ક્યારે કોઈને આપતા નથી. આજ એવા વ્યક્તિને અપમાનિત કરતા આવા લોકો, જે દાનચોર, જે ખરાબ રીતે ગાળો દઈ રહ્યા છે, તો મારા કોળી સમાજ અને ઠાકોર સમાજને એટલું જ કહેવાનું કે મિત્રો, એ વસ્તુ ભૂલી ના જતા કે આપણા સમાજની ઘણી બધી એવી દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે ને, ત્યારે આ અમરદીપસિંહ ગોહિલ ઉભા રહે છે, નાકી ઓલો દાનચોર, બરોબર. તમે લોકો સારી રીતે જાણો છો. તો આપણા કોળી સમાજ અને ઠાકોર સમાજને એક થઈને અમરદીપસિંહ ગોહિલના સમર્થનમાં રહેવાનું છે. અને આગામી દિવસોમાં જે પણ કંઈ કરવામાં આવશે, બરોબર, તો એ એક્શન આપણે લેવાનું છે અમરદીપસિંહ ગોહિલ માટે, બરોબર. કેમ કે આપણી દીકરીઓ ઉપર, આપણા દીકરાઓ ઉપર અત્યાચાર થાય ને ત્યારે અમરદીપસિંહ ગોહિલ બોલે છે. અને કહેતા હોય તો પર્સનલી હું વિડીયો તમને શેર કરી દઈશ, એમની પ્રોફાઇલમાં પણ છે જ, બરોબર. અને ભંગાર, તું સાંભળી લે, હવે તારા દી પાણી ભરાઈ ગયા, તારા દાણા પાણી બધા ભરાઈ ગયા છે, બરોબર. હવે તારા માટે તન, મન, ધન અને અહીંથી સમજી જા, પૂરેપૂરા મામેરા ભરવાના તારા, બરોબર. કેમ કે તું ખોટો વ્યક્તિ છું. આજે આવા સારા એવા વ્યક્તિને તું ગાળો દેશ, તારા આવા સંસ્કાર, અને મોટી ફાડતો હોય પાછો, હું આમ છું તેમ છું, ખજૂરભાઈ સિંગ તેલ વાપર. હવે તું જાને, હવે સાલા દાન ચોર, લોકોના ડોનેટ થયેલા પૈસા તું એક તો તારા ઘર ભરસ, બરોબર. તારી હકીકત બધું જાણીએ જ છીએ, શાંતિ રાખ. હવે તારા દિવસો ભરાઈ ગયા છે. ખાસ મારે મારા સમાજને અને ઠાકોર સમાજને ખાલી એટલું જ કહેવું છે, કોળી ઠાકોર સમાજે અમરદીપસિંહ ગોહિલના સમર્થનમાં ઉભું રહેવાનું છે, કારણ કે હું એમના સપોર્ટમાં છું, ખુલ્લા દિલથી. સીતારામ, બાપા સીતારામ. બહારથી ફંડિંગ ભેગું કરીને તને એમ લાગે કે હું પૈસાવાળો થઈ ગયો ને એ જ પૈસાથી ગમે ને ખવડાવીને ગમે નું કામ ઉતરાવી લઉં. પણ તું આજે રેકોર્ડિંગ મૂક્યું છે ઓલા ભાઈએ, એમાં તું જે બોલસ, તું પોલીસને ગાર કાઢસ, તું વકીલને ગાર કાઢસ. બીજું તો બધું ઠીક, ચાલો પોલીસનું કામ કરવું એ કરશે, વકીલને કરવું એ કરશે, પણ અમે આ તે અમરદીપને ગાર કાઢી છે ને, એ અમે તો અમારું કામ કરશું જ. અને તને ચોખ્ખું જ કહું છું, ગમે આ ગુજરાતના છેડે રહેજે, તને એકવાર અડું ને તો જ આ, નકર તારો જ સીધો બાવળિયામાં ગા, યાદ રાખજે. તને હું દેખાડું દરબાર શું કહેવાય ને, તને ચોખ્ખું દેખાડું. આ આખી ગુજરાતની જનતાને તું વાંથી અહીંયા ભેગા કરીને ભોળવોસ ને, જે તારું આમ ઓરિજિનલ રૂપ નથી દેખાડતો ને, તું રામ નથી, તું રાવણ જો. અને રાવણ છે ને, રાવણ એનો નાશ થવો જરૂરી જ છે. ને આ કળિયુગમાં તું રાવણ જો ને તો તારો નાશ કરવાનો થાય છે ને થાય જ છે, બરોબર. હવે તું જોઈ લેજે, રામ ક્યાંથી આવે ને લક્ષ્મણ ક્યાંથી આવે ને, હનુમાન દાદા તારી લંકા નો બારે ને તો તું મને કહેજે, બરોબર. તારી તૈયારીમાં